ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સંપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઉપસમ પ્રકરણ તત્વજ્ઞાન, વાસનાક્ષય અને મનોનાશથી પરમપદની પ્રાપ્તિ તથા મનને વશ કરવાના ઉપાયોનું વર્ણન. શ્રી વશિષ્ઠજી કહે, હે રઘુનંદન, જ્યાં સુધી મન વિલીન થતો નથી ત્યાં સુધી વાસનાનો સર્વથા વિનાશ થતો નથી, અને જ્યાં સુધી વાસના નષ્ટ થતી નથી ત્યાં સુધી ચિત્ત શાંત થતો નથી. જ્યાં સુધી પરમાત્મા તત્વનું યથાર્થ જ્ઞાન થતું નથી ત્યાં સુધી ચિત્તની શાંતિ ક્યાં, અને જ્યાં સુધી ચિત્ત શાંત થતું નથી ત્યાં સુધી પરમાત્મા તત્વનું યથાર્થ જ્ઞાન થતું નથી. જ્યાં સુધી વાસનાનો સંપૂર્ણ નાશ નથી થતો ત્યાં સુધી તત્વજ્ઞાન ક્યાંથી થશે, અને જ્યાં સુધી તત્વજ્ઞાન થતું નથી ત્યાં સુધી વાસનાનો સંપૂર્ણ નાશ નહીં થાય. તેથી પરમાત્માનું યથાર્થ જ્ઞાન, મનનો નાશ અને વાસનાક્ષય, આ ત્રણેય એકબીજાના કારણ છે. તેથી આ દુઃસાધ્ય છે, પરંતુ અસાધ્ય નથી. વિશેષ પ્રયત્ન કરવાથી આ ત્રણેય કાર્ય સિદ્ધ થઈ શકે. એ શ્રીરામ, વિવેકયુક્ત પુરુષાર્થ વડે ભોગેચ્છાનો દૂરથી જ પરિત્યાગ કરી આ ત્રણેય સાધનોનું અવલંબન કરવું જોઈએ. જો આ ત્રણેય ઉપાયોનો એક સાથે પ્રયત્નપૂર્વક સારી રીતે વારંવાર અભ્યાસ કરવામાં ન આવે તો સેંકડો વર્ષો સુધી પણ પરમપદની પ્રાપ્તિ સંભવ નથી. પરંતુ હે મહાબુદ્ધિમાન શ્રીરામ, વાસનાક્ષય, પરમાત્માનું યથાર્થ જ્ઞાન અને મનનો નાશ, આ ત્રણેયનો એક સાથે દીર્ઘકાળ સુધી પ્રયત્નપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો આ પરમપદરૂપી ફળ આપે. આ ત્રણેયનો દીર્ઘકાળ સુધી પ્રયત્નપૂર્વક અભ્યાસ કરવાથી અત્યંત દઢ હૃદય ગ્રંથિઓ સમૂળી નાશ પામે. એ શ્રીરામ, આ સંસારની દઢ સ્થિતિ સેંકડો જન્મ જન્માંતરોથી મનુષ્યો દ્વારા પરિચિત છે. તેથી ચિરકાળ સુધી અભ્યાસ કર્યા વિના તે કોઈ પ્રકારે નષ્ટ થશે નહીં. તેથી ચાલતા, ફરતા, સાંભળતા, સ્પર્શ કરતા, સૂંઘતા, ઊભા રહેતા, જાગતા, સૂતા, બધી અવસ્થાઓમાં પરમ કલ્યાણ માટે આ ત્રણેય ઉપાયોના અભ્યાસમાં લાગી છે. તત્વજ્ઞનો મત છે કે વાસનાઓના પરિત્યાગ જેવો જ પ્રાણાયામ પણ એક ઉપાય છે. તેથી વાસના પરિત્યાગની સાથે સાથે પ્રાણ નિરોધનો પણ અભ્યાસ કરવો. વાસનાઓનો સંપૂર્ણ રીતે પરિત્યાગ કરી દેવાથી ચિત્ત શેકેલા બીજ જેવું અચિત રૂપ થઈ જાય. તેથી તમે જેવું ઠીક સમજો તેમ કરો. ચિરકાળના પ્રાણાયામના અભ્યાસથી, યોગ અભ્યાસમાં કુશળ ગુરુ દ્વારા બતાવેલી યુક્તિથી, સ્વસ્તિક વગેરે આસનોની સિદ્ધિથી અને યોગ્ય આહારથી પ્રાણ સ્પંદનનો નિરોધ થઈ જાય. પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત અનુભવ થતાં વાસના ઉત્પન્ન થતી નથી. આદિ, મધ્ય, અંતમાં કદી અલગ ન થનારા એકમાત્ર સત્ય સ્વરૂપ પરમાત્માને યથાર્થ રૂપે જાણી લેવા એ જ્ઞાન છે. આ જ્ઞાન વાસનાઓનો સંપૂર્ણ વિનાશ કરી નાખે. અનાસક્ત થઈને વ્યવહાર કરવાથી, સંસારનું ચિંતન છોડી દેવાથી અને શરીરને નાશવાન સમજવાથી વાસના ઉત્પન્ન થતી નથી. જેમ પવન સ્પંદન શાંત થઈ જવાથી આકાશમાં ધૂળ ઉડતી નથી, તે જ પ્રમાણે વાસનાનો વિનાશ થઈ જતા ચિત્ત વિષયોમાં ભટકતું નથી. બુદ્ધિમાન પુરુષે એકાગ્ર ચિત્તે વારંવાર એકાંતમાં બેસી પ્રાણ સ્પંદનના વિરોધ માટે વિશેષ પ્રયત્ન કરવો. જેમ મદમસ્ત દુષ્ટ આથી અંકુશ વિના બીજા ઉપાય વશ થતો નથી, તે જ પ્રમાણે પવિત્ર યુક્તિ વિના મન વશ થતું નથી. અધ્યાત્મ વિદ્યાની પ્રાપ્તિ, સાધુ સંગ, વાસનાની સંપૂર્ણ નિવૃત્તિ અને પ્રાણ સ્પંદનનો નિરોધ, આ જ યુક્તિઓ ચિત્ત પર વિજય માટેનો દઢ ઉપાય છે.
આમનાથી તુરત જ ચિત્ત પર વિજય પ્રાપ્ત થઈ જાય. ઉપરોક્ત આ 4 યુક્તિઓ હોવા છતાં જે પુરુષો હઠપૂર્વક ચિત્તને વશ કરવા ચાહે તેમના વિશે મારો એ જ મત છે કે તેઓ દીવાનો ત્યાગ કરી મેષથી અંધકારનું નિવારણ કરવા ચાહે. ઉપરોક્ત 4 યુક્તિઓને છોડીને જે પુરુષ ચિત્ત કે ચિત્તની નજીકના પોતાના શરીરને સ્થિર કરવા માટે યત્ન કરે તે હઠાગ્રહી પુરુષોને વિવેકી લોકો જીદી કહે. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.